નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા શહેરમાં સામાન્ય બોલાચાલી બાદ હત્યાનો બનાવ, 2 મહિલા ઈજાગ્રસ્ત। એન્કર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ગઈકાલે સોમવારની મોડી સાંજે અચાનક જ પરિવારો વચ્ચેની સામાન્ય બોલાચાલીમાં 2 યુવાન દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે એક પુરુષ અને 2 મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચાડી છે। જોકે ઘટનામાં ઈજા પામનાર કલ્પેશભાઈ પરીખ ઉંમર વર્ષ 43નું મોત નિપજ્યું હોવાની વિગતો મળી રહી છે, જ્યારે 2 મહિલાઓને તત્કાળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સમગ્ર મામલો બહુ જ જલ્દી મોટા બનાવ તરફ વળતા ધ્રાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત, સીટીપીઆઈ, જિલ્લા એલસીબી સહિતની ટીમો તત્કાલ ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ હતી। ધ્રાંગધ્રા સિટી પોલીસના ડી સ્ટાફ દ્વારા બંને યુવાનોને તત્કાલ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। અરેરાતટી ઉપજાવતી ઘટનાના મૂળમાં 4 દિવસ અગાઉ શાબ્દિક બોલાચાલીનું મનદુખ ઘેરું બન્યું હતું અને બંને યુવાનો દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। હાલ તો હત્યાનો બનાવ બનતા ધ્રાંગધ્રા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। ગઈકાલ તારીખ 4/8/2025 રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા શહેરની અંદર આવેલ પિતૃકૃપા જ્વેલર્સની પાસે ચોકની અંદર આ કામના ફરિયાદી કૃષ્ણાબેન ડોટર ઓફ કલ્પેશભાઈ પારેખ તથા તેમના માતાશ્રી જતા હતા। બનાવની અંદર એવું છે કે 3-4 દિવસ અગાઉ આ કામના બહેન કૃષ્ણાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપીએ તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર જાઓ છો કે કેમ। આ બાબતે ફરિયાદી શ્રી કૃષ્ણાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને કલ્પેશભાઈ આ બાબતે તેઓને ઠપકો આપેલ અને ગઈકાલ રાત્રિના 8 વાગ્યાની આસપાસ આ કામના આરોપી